રીતિ ને આરતી ને આવી ગયું મંડપ કરે. તો મિત્રો અમે આવ્યા માંગ રોડ બાગાયત વિભાગની ઓફિસે અને આપણે નારિયેળ લેવા આવવાનું પ્લાનિંગ છે ભૂરા બાપાને. તો થોડીક માહિતી લેવા આવ્યા ને આજ મીટિંગ ને એ બધું છે. તો હાલો આપણે જોઈએ કે આપણા વિસ્તારમાં નારિયેળીનું વાવેતર કરવું હોય તો બેસ્ટ રોપ ક્યાં. ઘણી વેરાયટી આવે, દેહી, ડીટી, ટીડી એવા તો ઘણી જાતને આવે. આપણે રાજુમામાની બગીચો છે ને તો એની ડીટીનો છે. હવે જોઈએ અહીંથી આપણે માહિતી લઈએ. અહીંયા છે ને આખે ઓજાર છે, દવા છાંટવાનો ટાંકો. ભીમાતા નો કરતો આવે હું બોલે હું જો આખે મલ્ચિંગ નેદ માટેના છે સાધન. નેદ માટેનું આ છે આપણે નારિયેળના તાલા ભૂકો કરવા માટેનું. ને આ જેવું મલ્ચિંગ કરેલું છે ને કાપડ છે. આ કોઈ કંતાન કે એવું નથી, આનું સ્પેશિયલ આવે ને એ જ છે. દેશીમાં નથી આવતો, એ મજબૂત જાત છે. રોગ જીવાત પ્રતિકારક શક્તિ સૌથી વધારે દેશી અને દેશીની હાઇબ્રિડ વેરાયટી આ ટીડી. આમાં રોગ જીવાત પ્રતિકારક શક્તિ સૌથી વધારે છે. અને બીજા નંબરમાં આ આયુષ્ય લાંબુ અને ઉત્પાદન સારું આપે. આપણા વિસ્તારના પ્રમાણમાં આનું ઉત્પાદન બહુ સારું છે. હા, ડીટીની જે વાવેતર કરે છે, શરૂઆતના વર્ષોમાં ડીટીનું ઉત્પાદન તમને સારું મળશે, પણ પાછળ જતા ટીડીનું ઉત્પાદન તમને વધી જશે. 5, 7, 8 વર્ષ પછીની વાત કરું તમને. શરૂઆતમાં તમને એમ લાગશે કે નહીં ડીટી સારામાં સારી છે. આજનો આપણા જ વિસ્તારનો એક દાખલો, રુદલપુરથી કોઈ આવ્યો છે ભાઈ? નથી આવ્યો? નહીં. તો રુદલપુરમાં એક ખેડૂતને ડીટીનો બગીચો છે, લગભગ 7-8 વીઘાનો છે. 7-8 વર્ષથી એને નાળિયેર ખાતા ત્યાં સુધી સારામાં સારા ખાતા. છેલ્લા 2 વર્ષથી એક રિક્ષા નથી ખાતી. તમારે છે એટલે મારું કહેવાનો મતલબ શું છે કે આ કોઈ કૃષિ યુનિવર્સિટીનો બગીચો છે ને નારિયેળીના મલ્ચિંગ માટે જોરે આ કાગળ વાપરેલું છે નિંદામણ માટે. ટીડીના રોપ છે આખે. જીવાતને હિસાબે પડે છે. જે કથેરી આવે છે, ખાસ કરીને તમે રીંગણા કે ભીંડામાં જોયું હોય, પાનને નીચે લાલ કલરના ઝીણા પત્તા હોય, બરાબર, એવી કથેરી, એ ટાઈપની કથેરી નાળિયેરીમાં આવે છે, બરાબર. એના હિસાબે એ થાય છે. એમાં શું હોય કે જે આ બધા જેવો ટીડીના બહુ જોરદાર અને હેવી રોપ છે. સાઇઝમાં પણ તમે એને વાત જવા દો, માણસ કરતાં ઊંચા છે. 10 ફૂટ પ્લસ અહીંયા બધાની ઊંચાઈ. રીતિ ને આરતી ને આવી ગયું મંડપ કરે. કાંઈ કામ હું તો વિડીયો ઉતાર મારી મંડપ કહેજો અહીં કામ સારું. એ બીજી ભાઈનું મોહન થેગું. હા ના ના આરતી જુઓ પાણી કરવાનું ચાલુ કરી દીધું. પહેલાં હે ખોદીની કરી આગળ જજો ઠેકડા મારતી જાહે. કાયમીનું રૂટીન જે હાલતું હોય. મારમાં નાખે વાહિંદા ને વાકડે મારા પીહું નવરાવવામાં વરગવું એટલે કારણ કે બારોબાર નીકળે તો સહેજ તડકો લાગે ત્યાં પછી ટાઢો પર વરે જાય. વાહ ટેકનોલોજી આમાં. પોદરાઈ ઢીલા હોય ને
એટલે ન જો કહે નું એલું કરવું હોય ને એને ધમારી ગયું કે ભાઈ અટાણે હે નવરાવ્યું કે ભાઈ ફોન કાં પાડે લીધું જો તે કાંઈ નથી પાડ્યું કોણ કઈ છે પાડ્યું તડ્યું છે દીપક હરમ કરી માં જવો તો કઈ હારે છે તે કાંઈ નથી પાડ્યું ખિસ્સામાં દબાઈ દબાણા ન થાય વાત કે હે દેખાડ લીધી તો હારું એ બાકી રહ્યો ભગર ને કુંઠી દે આની જલતો પડે તો જો પૂછનો ઓછી કરે ઓહો બધું ચાલુ છે આમાં ફુવારા આમાંથી પાણી ભરવાનું કરવું છે બધું સેટિંગ કરવું પડશે રાહ દે આ બે બગીડા પાછા સુવાના જોવો આ ફોન ની આઈલી કેવી કરી નાખી નિરીક્ષણ પૂર્વક જોવો તમે આ છે આ વિશમાં છે કઈ બાકી નથી રાખે જો મારા કીધે કે આરતી કીધે પડે તો આઈને હું આખું ઘરમાં તારા જીવનું તો પાડ્યો હા ગિરનાર ગાતે તું કેણી પડ્યો તો હા ગિરનાર ગાન ગિરનાર તું બાપો નાતી પરવા ઈ મીનુ તો પાડ્યો કેણી પડ્યો તો એ તો જરાક માઇનર એવું જરાક નથી તો જો આરતી ફોન માં એટલું નથી પડ્યું ઈ તો ગ્લાસ બદલાવે નહીં ખતા છે તઈ ભાઈ તો આ કોઈ બાકી ને રાહ જોતા હાલવા દે ને મને તો વિચાર થાય તો માંગરોળ જાય એટલે બદલાવે કેતું છે મંગરોળ હા